વડોદરાના વિકાસના વિઝનને રજૂ કરતા પ્રેઝન્ટેશનમાં હાજર વિપક્ષના ચંદ્રકાંત ભથ્થુએ કહ્યું હતું કે સેવા સદન માત્ર પ્રેઝન્ટેશન કરે છે, કાંઈ કરતી નથી અને 28 વર્ષમાં નથી થયું તે થશે કે કેમ તે સામે સવાલ ઉઠાવ્યા હતા। બધા પ્રેઝન્ટેશન અમે લોકો બહુ જોયા છે। અમારે કોર્પોરેશનની અંદર 28 વર્ષની લાઈફ થઈ ગઈ છે, 28 વર્ષથી સતત આવ્યા છે। જેટલા પ્રેઝન્ટેશન અત્યારે જે બતાવવામાં આવ્યા છે એમાં ઘણા તો પીપી છે, એટલે મેં ખાસ ધ્યાન દોર્યું છે કે પીપી ભલે કરો પણ વડોદરા શહેરના નગરજનોની મિલકત છે, એની અસ્મિતતા, સભાસદો જે ચૂંટાઈને આવે છે વડોદરા શહેરના, એની શાખ ના ડંકાઈ જાય એ વાતનું ધ્યાન રાખજો અને વડોદરા શહેરના મહાનગર સેવા સદનની પકડ રહે એના ઉપર એ તમામ પ્રકારના પીપી કરવાના। વિશ્વામિત્રીનું રિવરફ્રન્ટ, ક્રોકોડાઇલ પાર્ક એ બધાના હજુ પૈસા આવ્યા નથી પણ પ્રેઝન્ટેશન થઈ ગયું। જે વ્યક્તિ આમાં સંડોવાયેલા છે અંદર જે નકશા બતાડવામાં આવે છે ત્યાં પણ હું ભૂલ કાઢી શકું છું બધી ઘણીઓ। 5 વર્ષનું પીક પીરિયડ આપ્યું છે એ થવાનું નથી। આજે તમને અહીંયા કહું છું નથી થવાનું, કારણ કે જે વિશ્વામિત્રીને પાણી ગંદુ જાય છે અને જે સ્વેટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે એ ઓછામાં ઓછા 4 ગણા કેપેસિટીના કરવા પડે અને એને બનાવતા જ ઓછામાં ઓછા 3-4 વર્ષ લાગી જાય। જે પ્રમાણેનું ક્રોકોડાઇલ પ્લાન્ટ ને બધું બતાડ્યું છે, 900 કરોડ ઉપરનો પ્રોજેક્ટ બતાવ્યો છે। આ બધા અબકોડ અથવા પીવીના બીજા પ્રોજેક્ટો બતાવ્યા છે। આ બધા મોટા માથાઓને કમાવાનો એક ધંધો દેખાઈ આવે છે। જ્યાં જ્યાં અમને જરૂર પડશે અમે રોક લગાડીશું, જ્યાં જ્યાં જરૂર પડશે અમે લડીશું। વડોદરા શહેરના નગરજનોની અને સભાસદોની અસ્મિતા જાળવવા માટે અને કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર ના થાય તેના માટે અમારા સઘળા પ્રયત્નો છે અને લડીશું અમે। જ્યારે કાઉન્સિલર ચિરાગ ઝવેરીએ પણ સેવા સદન વડોદરાના લોકોને જીવાત સ્વપ્ન બતાવી રહ્યા હોવાના આક્ષેપો કર્યા હતા। ચિરાગ ઝવેરીએ ફિલ્મ જોવામાં સારી જ લાગે છે તેવો કટાક્ષ કરતા પ્રેઝન્ટેશનને મજાક ગણાવી વિરોધ નોંધાવ્યો હતો। આજે ફરી વખત વડોદરા શહેરના નાગરિકોની મજાક કરવાનો પ્રયત્ન કર્યો છે। 2600 કરોડના 17 પ્રોજેક્ટ રજૂ કરી અને જે રીતે ફિલ્મ બતાવી, ફિલ્મ તો કોઈ પણ જોવા જઈએ તો આપણને આનંદ થાય અને 3 કલાક પછી પિક્ચર જોઈને ઘેર આવી અને બધું ભૂલી જવાય એવું થાય છે। હું છેલ્લા 27 વર્ષથી આ કોર્પોરેશનમાં ચૂંટાતો આવ્યો છું। આવા પ્રેઝન્ટેશન મેં લગભગ 50 થી 100 પ્રેઝન્ટેશન જોયા, કદાચ એમાંથી 2-4નો અમલ થયો છે। આજે જયારે મોટી મોટી વાતો કરી છે ત્યારે મારો એક નાનો સવાલ છે કે આજે વડોદરા શહેરના 80% લોકોને પૂરતું પીવાનું પાણી પૂરતો સમય મળતું નથી। આજે વડોદરા શહેર ગંદકીમાં જોઈએ, સેનિટેશનમાં તો આખા હિન્દુસ્તાનમાં 232 નંબરનું ગંદુ શહેર થઈ ગયું છે। ત્યારે વડોદરા શહેરની અંદર તમે જુઓ તો એના 3 કાંસ ઉભરાઈ રહ્યા છે, ગટરો ઉભરાય છે, રોડ પર ટ્રાફિકનો ભયંકર પ્રશ્ન છે, રખડતા ઢોરોનો પ્રશ્ન છે, કરડતા કૂતરાનો પ્રશ્ન છે। કઈ રીતે વડોદરા શહેરની પ્રજાને આ લોકો વેરો વધાર્યા પછી પણ ફક્ત આ પ્રેઝન્ટેશનની વાતો કરી, પેપરમાં જાહેરાતો કરી, ટીવીમાં જાહેરાતો કરી, એક નવા સપના બતાવે છે। આ શહેર ખરેખર દીર્ઘદ્રષ્ટા સર સયાજીરાવનું શહેર હતું। જ્યારે જે કોઈ વાત થતી હતી એનો અમલ થતો હતો। આ ફક્ત ને ફક્ત વડોદરા શહેરના લોકોને એક સપનું બતાવવાનો પ્રયત્ન કરે છે। ખરા અર્થમાં તો આ જે કંઈ બોલ્યા છે એ સમયમાં પૂરું કરી બતાવવું જોઈએ। આજ લગીને પૂરું થયું નથી। ફરી એકવાર અમે એમને ચેલેન્જ ફેંકીએ છીએ કે આ સપના દેખાડવાનું બંધ કરો અને લોકોને જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે એ પહેલી પૂરી પાડો, એવી અમારી માંગ છે।